ગોંડલમાં ચૂંટણી જેવો કોઈ માહોલ છે નહીં. ગોંડલ નગરપાલિકાની 22 સીટો બિનહરીફ કરાવી છે. ભાજપ આરોપ કરી રહી છે કે કોંગ્રેસને તો ઉમેદવારો મળતા નથી અને તમે એવું કહો છો કે અમારા ઉમેદવારોને બિનહરીફ કરાવે છે. ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી છે. સામ દામ દંડ ભેદ એ તો રાજનીતિની અંદર કોમન વસ્તુ છે. તમે કેમ એવા ઉમેદવારો ઉભા ના રાખ્યા કે કોંગ્રેસના ટકી રહે મેદાનમાં? આ સ્થિતિમાં ચૂંટણી લડવા કોઈ તૈયાર થાય નહીં. જે લોકોએ ફોર્મ પાછા નથી ખેંચ્યા એના ટેકેદારોને પાસે સોગંદનામા કરીને એના ફોર્મ રદ કરાવ્યા છે. પહેલેથી વ્યવસ્થા કોંગ્રેસ કરી જ શકતી. તમે ક્યાં સુધી સામેવાળા પર જ આરોપ કર્યા કરશો કે ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ ગઈ છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આપણી સાથે ગોંડલથી યતીશ દેસાઈ જોડાયેલા છે. યતીશ દેસાઈ આમ તો એ વારંવાર ચર્ચાઓમાં રહેતા હોય છે, બેબાક બોલવામાં તેઓ માહિર છે. યતીશભાઈ, એ ગોંડલનું રાજકારણ અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે. ગોંડલની અંદર એ ભ્રષ્ટાચારની વાત હોય કે પછી વિકાસની વાત હોય, આ તમામ મુદ્દાઓ અત્યારે ચર્ચામાં. કેવી પરિસ્થિતિ ગોંડલમાં ચૂંટણીની? ગોંડલમાં ચૂંટણી જેવો કોઈ માહોલ છે નહીં. અચ્છા. કારણ કે ગોંડલ નગરપાલિકાની 22 સીટો બિનહરીફ કરાવી છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી છે અને સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કર્યો છે. અચ્છા. યતીશભાઈ, સામ દામ દંડ ભેદ એ તો રાજનીતિની અંદર કોમન વસ્તુ છે. તમે કેમ એવા ઉમેદવારો ઉભા ના રાખ્યા કે કોંગ્રેસના ટકી રહે મેદાનમાં? ઉમેદવારો, પહેલી વાત તો એવી છે કે આ સ્થિતિમાં લોકો, સારા માણસો કે સામાન્ય માણસો આ સ્થિતિમાં ચૂંટણી લડવા કોઈ તૈયાર થાય નહીં. પહેલી વાત તો એ છે. આ સ્થિતિ એટલે એ સંજોગોમાં યતીશભાઈ આ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિ આખા ગુજરાતમાં નિર્માણ થઈ છે. હું એવું નથી કહેતો કે ખાલી ગોંડલમાં જ થઈ છે, પણ ગોંડલમાં સવિશેષ નિર્માણ થઈ છે. એ કહેવાનું કારણ એટલું છે કે ગોંડલનું પ્રતિનિધિત્વ જયરાસિંહ જાડેજા કરી રહ્યા છે અને એની ઓળખાણ મારે દેવાની જરૂર નથી. તમે ઓળખો જ છો એને સારી રીતે. એમની યતીશભાઈ, તમે જાહેર જીવનમાં છો જ્યાં રાજનીતિમાં આ બધા જ દ્રષ્ટિકોણ અને બધી જ પરિસ્થિતિ હોય જ છે અને ગોંડલ વિસ્તારની વાત છે તો ત્યાં ભાજપ આરોપ કરી રહી છે કે કોંગ્રેસને તો ઉમેદવારો મળતા નથી અને તમે એવું કહો છો કે અમારા ઉમેદવારોને બિનહરીફ કરાવે છે. ઉમેદવારો ન મળ્યા હોય તો 40 જણાએ ફોર્મ ન ભર્યું હોય. પહેલી વાત એ છે. ના, એટલે ગમે મારી બચડી ફોર્મ ભરાયા છે એવું કેવું છે ભાજપ નેતાઓનું. ગમે તેમ કરીને ગમે તેને ઊભા રાખી દીધા છે. માની લ્યો કે એ વાત સાચી છે. માની લ્યો કે એ વાત સાચી છે. હા, તો પણ જે લોકોના ફોર્મ પાછા ખેંચાવ્યા છે, જે લોકોએ ફોર્મ પાછા નથી ખેંચ્યા એના ટેકેદારોને પાસે સોગંદનામા કરીને એના ફોર્મ રદ કરાવ્યા છે. એ કેવી રીતે તમે બને? એના ટેકેદારોને તમે સોગંદનામા કરાવ્યા તો આટલી બધી ડરની રાજનીતિ કેમ ગોંડલમાં અત્યારે ચર્ચામાં બની છે? લોકશાહીની અંદર તો તમામ લોકો એ ચૂંટણી લડી શકે, તમામ એ અત્યારે અવાજ ઉઠાવી શકે, તો ગોંડલમાંથી કેમ અવાજ નથી ઉઠતો? અને તમે જ લોકો આક્ષેપો કરો છો કે અહીંયા ગુંડા રાજ છે, અહીંયા એક વ્યક્તિનું શાસન ચાલે છે, પણ જ્યારે ખરો સમય આવે જ્યારે ચૂંટણીનો ત્યારે તમે તમારા જ લોકો કેમ પીછેહટ કરી લે છે વારંવાર? પીછેહટ કરવાનું કારણ આ જ છે ને, જે તમે માનો છો એ જ કારણ છે. પીછેહટ કરવાનું કારણ શું? તો પીછેહટ કરવાનું કોંગ્રેસ કોઈ સ્થાનિક પક્ષ થોડો છે. કોંગ્રેસ કોઈ એવો કોઈ પક્ષ થોડો છે કે જે કેટલીક બેઠકો પર લડતો હોય. રાષ્ટ્રીય પક્ષ છે, આટલી જૂની ઓળખ છે કોંગ્રેસની, તો એટલું તો સંગઠન કરી શકે ને કે જ્યાં ખબર છે તમને કે આવું કંઈક તોડફોડની સંભાવના છે તો પહેલેથી વ્યવસ્થા કોંગ્રેસ કરી જ શકતી. તમે ક્યાં સુધી સામેવાળા પર જ આરોપ કર્યા કરશો? આરોપ કરવાનું કારણ એ છે કે ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ ગઈ છે
તમે છેલ્લા 2 વર્ષનો તમે જોઈ લીધું છે, છેલ્લા જે બનાવ અને તમે એ બાબત બેબાક રીતે ઉજાગર કરી છે, તમે પણ ઉજાગર કરી છે. તો આ જે વાયરલ વિડીયો છે કૃણાલ, એ વખતે પણ એમનો આક્રમક અંદાજ ચર્ચામાં આવ્યો હતો, જે રીતે ત્યાં કહી રહ્યા હતા કે તમારે ગોળી મારવી હોય તો મારી દેજો. પણ સવાલ એ થઈ રહ્યો છે અહીંયા, ચલો જે કોંગ્રેસના આરોપ છે એના તરફ પણ જોવું રહ્યું ચૂંટણી પંચે, પણ સવાલ કોંગ્રેસ સામે પણ છે કે કોંગ્રેસ આખરે એવી નક્કર વ્યવસ્થા શા માટે નથી કરી શકતી કે તમે એક ઉમેદવારને સિલેક્ટ કરો તો એક પ્રોસેસમાં તો તમે જતા હશો, પછી એ ઉમેદવાર પાસે ફોર્મ ભરાવડાવો, પહેલા નામ જાહેર કરો, પછી ફોર્મ તમે સૌથી પહેલા સેન્સ લો, પછી નામ જાહેર કરો, ફોર્મ ભરાવડાવો, ફોર્મ ભરી લે, પછી આપણે હમણાં કોલીથડ બેઠક વાળો દાખલો છે, ફોર્મ ભરાઈ જાય, ફોર્મ પાછું ખેંચવાની તારીખ વીતી જાય, પછી અચાનક એમનો અંતરાત્મા જાગે અને પછી એ ઉમેદવાર છે એ ભાજપને બિનશરતી ટેકો જાહેર કરે અને કહે કે આપણે બધાને સાથે મળીને ભાજપને જીતાડવાનો છે, કોંગ્રેસનો ઉમેદવાર આવું બોલે. તો આ પરિસ્થિતિ ઊભી થાય છે, એ તો કોંગ્રેસની ઉપર સૌથી મોટો સવાલ છે. તમે કરો છો શું સંગઠન તરીકે ગુજરાતમાં? બિલકુલ, એટલે એ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ફોર્મ પાછું ખેંચાવવું હવે એ કોઈ નવી વાત નથી રહી. અને સાથે સાથે આ લોકશાહીનું હનન પણ કહી શકાય. જે લોકો એ 5 વર્ષથી ચૂંટણીની રાહ જોઈને બેઠા હોય અને સામે બિનહરીફ થઈ જાય, કોઈ વેચાઈ જાય, એ પછી ચાહે કોઈ પણ પાર્ટીમાંથી ચૂંટણી લડતું હોય તો પછી એવાને ચૂંટણી માટે મેદાનમાં પક્ષે ઉતારવા જ ના જોઈએ. અને જો તમારી તૈયારી છે ચૂંટણી લડવાની તો પછી પરિણામ ચાહે કોઈ બી આવે, તમે ચૂંટણીની પ્રોસેસમાં ઉતર્યા છો તો પછી એ તમારી હારની પણ તૈયારી રાખો, ચાહે તમે જીતી ના શકો તો. અને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી આ શાસનમાં છે, વિકાસની વાતો કરી રહી છે, એ પાર્ટીને આટલો ડર શેનો છે કે 700 બેઠકો તેમને બિનહરીફ કરાવવી પડે? અનેક એવા ઓડિયો વિડીયો અને તમામ એવી પ્રક્રિયાઓ છે તે સામે આવે છે કે ધમકાવવાની વાત હોય કે કોઈને ડરાવવાનો પ્રયત્ન હોય કે પછી કોઈને સમજાવીને બિનહરીફ કરાવવાની વાત હોય. પણ તમારી પાસે 30 વર્ષનું સુશાસન છે, તમારી પાસે વિકાસના મોડેલો છે, તો પછી તમે લોકોની વચ્ચે એ મોડેલ ઉપર કેમ મત માંગી નથી શકતા, અથવા તો તમને કેમ એવો આત્મવિશ્વાસ નથી કે આપણે કરેલા કામો ઉપર એ જનતા આપને ચોક્કસ મત આપશે? એટલે કે આ લોકશાહીની અંદર આજે અત્યારે થઈ રહ્યું છે એ કદાપી ન થવું જોઈએ, કેમ કે આ લોકશાહીનું હનન છે. ભલે રાજકીય પાર્ટીઓ ચાહે થોડી સમય માટે ખુશ થતી હોય કે ભાઈ અમે 700 બેઠકો બિનહરીફ કરાવી દીધી, પણ આ નવો ચીલો જ્યારે ગુજરાતમાં ચિતરાઈ રહ્યો છે, આગામી દિવસોમાં આનું નુકસાન એ અંતે તો જનતાને જવાનું છે. પણ જે રીતની અત્યારની રાજનીતિના ચૂંટણીના પડઘમ અને તેની વચ્ચે તોડજોડની રાજનીતિ, આયારામ ગયારામ અને સાથે જ પૈસા, લોભ, લાલચ, દારૂ, આ તમામ વસ્તુ એ ચાહે કોઈ પણ આવે એ કોઈ રોકી શકતું નથી, કેમ કે અંતે જનતા જ આની જવાબદાર છે. જનતા લે છે ત્યારે કોઈ દે છે, અને જ્યારે કોઈ પોતાનો માલ વેચવા મૂકે છે ત્યારે તેનો કોઈ ખરીદનાર છે તે મળતો હોય છે, એટલે વેચાણનાર હોય એનો ખરીદનાર પણ મળી જતો હોય છે. એવી જ રીતના રાજનીતિની અંદર પણ અત્યારે ખરીદ વેચાણ સંઘ એ ખૂબ ચર્ચાઓમાં છે. પણ જે રીતના એ ગોંડલ અને રાજકોટનું રાજકારણ અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે, અને તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો કે ગોંડલ અને રાજકોટના આ વખતના સમીકરણો કઈ બાજુ જઈ રહ્યા છે, રાજકોટના રાજકીય પવનો શું દર્શાવી રહ્યા છે, રાજકોટની રાજનીતિમાં વિજય રૂપાણી જેવા દિગ્ગજ નેતાઓની ગેરહાજરી એ શું સૂચવી રહી છે, અને જે રીતના એ નારાજગીના સૂર ઉઠ્યા છે, આ નારાજગીના સૂર એ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવશે કે પછી આ વખતની ચૂંટણીના પરિણામોમાં ભાજપને કપરા ચઢાણ ચડવા પડશે, કે પછી આ 2027નું ચિત્ર સ્પષ્ટ કરવા માટેની રણનીતિનો આ જંગ છે. કઈ રીતની એ ચૂંટણીઓ અત્યારે લડાઈ રહી છે રાજકોટ પંથકમાં, જાણતા હોય તો કોમેન્ટ અચૂક કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. નમસ્કાર. ઓપનિંગ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.